હા હીરાભાઈ હા હા હીરાભાઈ હા હા હીરાભાઈ હા હીરાભાઈ વધુ વાત ન કરું પણ આ માણસ મરદની ઓળખાણ ન આપવાની હોય, જ્યાં થતા હોય ત્યાં થાય. એનો બાપ મરદ હતો, એના સંતાનો મરદ છે અને એના પણ સંતાનો મરદ છે સાહેબ. હા, જેથી મને કહેવા દો, અક્ષરધામમાં જેથી આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને નાદાન માણસોના જીવ લેતા હતા અને આ મરદ ધારાસભ્ય હીરા સોલંકીને ખબર પડી કે આતંકવાદીઓ ઘૂસી ગયા છે, ત્યારે આ મરદનો ફાડ્યો સાહેબ પોતાની પર્સનલ રિવોલ્વર લઈને, હથિયાર લઈને એ આતંકવાદીઓની સામે લડવા અંદર ઘૂસી ગયો તો. કોઈ પણ જાતની સુરક્ષા નહોતી ને કરી ગયો તો. એ હીરા સોલંકી છે સાહેબ. અને રામ લક્ષ્મણની જોડી છે બે ભાઈઓની. હા, જ્યારે જ્યારે અમુક અમુક વાતો તમે પણ સાંભળી હશે, મેં પણ સાંભળી છે કે સરકારે જ્યારે જ્યારે ઓફરો કરી પણ ત્યારે હીરાભાઈએ લક્ષ્મણનો એ પાત્ર ભજવીને કીધું કે નહીં, મારા ભાઈ રામને મળે એ સાચું, મારો ભાઈ રામને ન મળે તો મારે પણ ન ખપે, ન ખપે અને ન ખપે. એ રામ લક્ષ્મણની જોડી. અને બેટો બાપ તણે અને ચીલે ચાલે નહીં. બેટો બાપ તણે અને ચીલે જો ચાલે નહીં તો જનની કાઉ જને એને વરવું લાગે વેરડા. એમના બાપુજીના નામ તો બે ત્રણેય ભાઈઓએ ઉજળા કર્યા, પણ સાહેબ પરસોત્તમભાઈ નો દીકરો, એ બંને દીકરા, એમાં દિવ્યેશભાઈ હોય કે હિરેનભાઈ હોય, એ બંને પોતાના બાપનું નામ હવાયું કરી બતાવ્યું. એ પણ અહીંયા દીકરાઓ બે હાજર છે. દીકરા તો ઉજળું નામ કરે, પણ દીકરી છે ને ઈ બાપને હવાયો કરી બતાવે, એનું નામ દીકરી કહેવાય. ઈ દીપાબેન અને ત્રણેય દીકરીઓને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ સાહેબ. એ આ પરિવાર છે, એ સોલંકી પરિવાર છે ભાઈ.